હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ છો ને મજામાં જ રહેજો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે છે ને શુક્રવાર નહીં, ગુરુવાર છે ને? આજે ગુરુવાર હે ગુરુવાર થયો. સોમવાર પ્રમ દિવસે રજા દીધી, કાલ મંગળવાર બુધવાર થયો. તો એ મને યાદ નથી રહેતો જે વાર છો. તો આજે છે ને ઘરે રહીશું. ઘરમાં એવું છે કે આજે મારે બધું ઘરમાં દાણા દોણી બધું તળાવવાનું હતું અને મેં કીધું બહુ જાઈશ ને કામ તો મારે મેળ નહીં આવે, બધા ખબર પૂછવા આવે છે એટલે મારે ઘરે રહેવું પડે એવું છે. તે ઓલા બેનને મેં કીધું કે વાંધો નહીં, તમે તાર સોમવાર સુધી નહીં આવો ને તો હાલશે એ કે. તો મેં કીધું સારું કહું એટલે આપણે છે ને ઘરે રહી ગયા છે ને જ્યાં ઘઉં દળાવવાના સપ્તાહ ઘઉં પડ્યા ને ઉપર એ લાવીને મૂક્યા છે. અને હવે આપણે છે ને દળાવવા જવાનું છે. અને આજે મારા પાસે તાવ આવે છે તો બેહવા જો એમ કે બહુ તાવ આવે કા આવ્યો છે ને તાવ. એ કાલે એક દિવસ છે ને કામ ગયો તે કામ ગયો ને મચ્છર કવડી ગયા, તાવ આવી ગયો. અમારા ભાઈ માંદા પડી જાય હાલતા હાલતા. એ તે નાય તે અમારા છોકરા એવા એને બાપા એવા, આપણે એક જ મક્કમ, આપણને કાંઈ થાય જ નહીં. આ લોકો બધા માંદા પડી જાય કા. તો આ છે ને બધા શાંતિથી બેસી ગયા અને આ ભાઈ શરદી થઈ ગઈ છે અને તાવ આવી ગયો છે. અને આને છે ને રજા છે. ઓ ક્યાં કરતે હો? બસ ગેમ રેમ ગેમ કાળિયા હે નવરા નવરા શું કરું? હા એ વાત એ હાશી થઈ કે નવરા નવરા શું કરું, કંટાળો છાંટા ધીમે ધીમે આવશે એટલે કે બહાર જાય નહીં. ને હવે આપણે છે ને ઘઉં સાફ કરીને દળાવા જાઉં છે ને કાલ જાઉં છે બજારમાં વસ્તુ લેવા. પછી મેં ઓલ પાકા મેળ નો આવે, કાલ જાઉં હતું તો કાલે આખો દિવસ મહેમાન આવ્યા. મેં કાલના વિડીયોમાં તમને કીધું હતું પણ મારે કાલે જવાનું જ હતું. તો મારે બધા છે ને બહુ ખબર પૂછવાવાળા આવ્યા ને એટલે પછી હું કાંઈ બજારમાં જઈ ન શકી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે છે ને મેં તો આજે જઈ આવી. આજે મારે ઘણું બધું કામ છે રસોઈને એવું. અને આ છે ને મેં જગ્યાએ ગયા હતા પૂછવા રેલવે સ્ટેશને અને બસ સ્ટેન્ડ સુરેન્દ્રનગરની બસનું, પણ અમને કાંઈ મેળ ન આવ્યો. મેં કોઈ દિવસ એ બાજુ જાય નહીં એટલે સાના માના પાછા આવી આવ્યા. બે દીકરો ખાચીનું કાંઈ ખબર ન પડી. એ કે 3 વાગ્યાની છે 4 વાગ્યાની છે. તો ભાઈ એટલા બધા મોડા જ આવી, તમારે થોડું કામ હતું એટલે કાંઈ મેળ આવે એવો નહોતો. પછી આપણે આવી ગયા ઘરે અને છે ને આપણા ઘરનું કામ કરવાનું છે. તો છે ને મિત્રો જો અમે જમી લીધું અને અને આજે શું બનાવ્યું હતું? સોળી બટેટાનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી. અને આમાં છે ને મોટા ભાઈને સમોસું ખાવું ત્યાંના અને એના પપ્પાના નાના તે સમોસા લાવ્યા. પછી વાસણ બધું ખુશી નવરા થઈ ગયા જો. ને પછી છે ને શાકવાળા આવ્યા તો મને એમ કે શાકભાજીવાળા છે. હું ત્યાં ગઈ ને તે ઉપરથી એવું દેખાણું ગવાર હશે. તો ગવારને બદલે શું હતું ખબર? આ મરચાં હતા. હા તે મને એમ તો ગવાર છે ખરડીયો. તો હું તો લેવા ગઈ તો મરચાં નીકળ્યા. પછી હું છે ને ડ્રેગન ફ્રૂટ હતું તો હું લઈને આવી છો એ કીધું આને ખવડાવું. તો એ ડ્રેગન ફ્રૂટ લાવી અને એની સાથે મેં એક મરચું નાખી. મેં તો દાળ વઘારવા થાય તો કે સારું માસી લઈ જાવ કે. તો પછી એ લાવી અને છે ને આ વરસાદ જપાસવા જંધારો છે ને આવું બધું છે થોડુંક. જો આવે ને જાય ઝીણ છાંટા. આ છે ને આવા ડંકી ધમવાનો છે. હવે છે ને એક ડંકી છે અહીં રોડ ઉપર, તમારી દાદી છે ને ધીમા કર ડંકી. એ ઘડી ઘડી પાણી લાવે ને વાપરે એમને છે ને આ પાણી ડોળવું પડે છે. ને અત્યારે ચોમાસાનું થોડુંક ડોળ એ આમ થાય ત્યાંથી જ પાણી લાવીને વાપરતા હોય દાદી. એને ડંકી ધમીની કે મારી સેહત સારી રહી. તો મેં તો સારું કહેવાય, આપણી જવાના થાં સડી જાય છે. તો આવું છે ને હવે છે ને આપણે ઘડીક આરામ કરવો છે. આરામ મતલબ એમ કે લાંબુ ઘડીક થવું છે કે ઊંઘ નહીં આવે ને ત્યાં હમણાં કોઈક મહેમાન આવશે. બપોર પછી મહેમાન હોય જ તે એટલે પછી હવે છે ને મેં કીધું ઘડીક વાર આમાં રૂમમાં જઈ અને લાંબા થઈ જાય. આ બધા તો શું સૂઈ ગયા જો બધા પહોંચાઈ ગયા. જો એક ખાટલાની હેઠળ ગરી ગયા, એક ઉપર ગરી ગયા જો બધા. અને એક છે ને બાથરૂમમાં ગયા એવું બધું છે. તો હવે આપણે છે ને ઘડીક વાર આરામ કરો છે. બધા હમ જગ્યાએ વી આવી ગયા. તો છે ને મિત્રો જો હું ચોખા સાફ કરતી હતી તમારા ભાઈ મૂકી મને આ ડ્રેગન ફ્રૂટ મમ્મી કાપી દે. મારા પપ્પાને ખાવું છે કે નીચે ગયા છે તો હું એને અવાજ કરું કે બોલાવું. અને તો સારું હાલો પછી ડ્રેગન ફ્રૂટ કેટલું મસ્ત મજાનું છે. તો કોને કોને ભાવે છે ડ્રેગન ફ્રૂટ કહેજો. મને આમ ભાવે ને આમ ન ભાવે. આમ કેમ ન ભાવે ખબર? આ બધું દાંતમાં કચકચ થાય એટલે ન ભાવે. હાલો બધા ડ્રેગન ફ્રૂટ ખાવા. Incoming voice call from Paya.
છે ને મિત્રો જો 7 વાગી ગયા છે, 7:10 જેવું થઈ ગયું છે ઘડિયાળમાં. આ 7:15 જેવું થઈ ગયું ને આપણે છે ને દીવાબત્તી ટાણું થયું એટલે દીવાબત્તી કરી નાખ્યા છે જો. અને દીવાબત્તી કરી અને મેં છે ને આને એમ કીધું હતું કે તમે ફુગા ફોલાવજો. તો જો એ છે ને ફુગા ફોલાવે છે, કારણ કે છે ને કસરત કરવાનું કીધું જો એવી જો મોઢાની કસરત છે. મોઢા ઉપર પેરેલેસ થઈ ગયું છે ને, બહુ ન ફૂલાવતા હો, ફૂટીને પછી પાછું મોઢા એ વાગી જાય નહીં હો. આ તો ખાલી તમારે કસરત થાય ને એ રીતની હો. આ ધીમે ધીમે ફૂલાવો. તો સમજો આવી રીતે એને ફુગા ફૂલાવવાનું કીધું છે. અને આ તો હજી આ બાજુનો નીચેનો છે ને એ નથી મુઠ્ઠી વાળે ને નથી એનો હરખો ઓલો થતો ને, એટલે એ એવી રીતે બિચારા આમ પકડી રાખે મુઠ્ઠીની, આમ બહુ નથી આપણી જેમ થતું. એટલે એ છે ને એને કસરત કરું મેં, તમે થોડીક વાર કસરત એવી રીતે કરો. મેં કીધું મોઢાની કસરત થાય એમ ક્રોસમાં થઈ ગયું છે ને મેં સીધું થાય કહું તો કે સારું કે, એટલે મેં છે ને એને કસરત કરવા બેહાડ્યા છે. એવી રીતે એક જાતની એક્સરસાઇઝ જ છે. અને ડૉક્ટરે કીધું છે ને ફૂગો દેવાનો અને ફૂલાવાનું કહેવાનું, એટલે મોઢું આમ થાય એમ. તો મેં કીધું સારું, એટલે મેં એને કીધું. તો અત્યારે કસરત કરે છે ને આપણે છે ને રસોઈ બનાવી છે. અને પછી આપણે હવે જોવી કેટલી કસરત કરે છે, પછી થાકી જાય પછી મોઢું બધું દુખવા મળે, નસું બધી બંધાઈ ગઈ હોય એટલે. પણ તોય ધીમે ધીમે કરે છે, એટલે મેં તમે કરો કસરત કીધું. મમ્મી શું બનાવો છો? દાળ ભાત વાહ, બનાવો બનાવો, તમારા હાથની દાળ ખાવાની મજા આવે છે. મસ્ત થાય હા છે ને મિત્રો. મારા છોકરા મારા હાથની દાળ હલેવા થાય તો હું મરચું ખાંડીને ન નાખું, કારણ કે તો છે ને તીખી થઈ જાય, ક્યારેક ક્યારેક ન થાય. હું છે ને આના ટુકડા કરીને વઘાર કરું અને બીજા નંબરમાં હું દાળ પલાળી દઉં. બનાવવાની હોય ને એ પહેલાં હું 20 મિનિટ પલાળું અને પછી છે ને ડાયરેક્ટ વઘાર ન કરું, બાફીને વઘાર ન કરું. એટલે એક નંબર દાળ. એટલે મારા છોકરી છે ને આ દાળ બહુ ભાવે, એટલે એ કેસ એમાં એવું હતું મેં હમણાંથી કર્યા જ નહોતા દાળ ભાત, દવાખાના દોડાદોડી મારતી ને એટલે આજે મજા આવશે દાળ ભાત ખાવાની. તો છે ને આપણે આજે દાળ ભાત બનાવવાના છે મિત્રો. તો ચાલો બધા ખાવા, અને આજનો વિડીયો છે ને આપણે પૂરો કરીએ છીએ. તો બધા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ તીખી નહીં થાય દાળ, મરચાં છે ને મરચાં જે ખાઈ જાય એને ઇનામ દેવાનું છે મારા છોકરીને. એટલે છે ને આવજો, બાય બાય, ટાટા.